રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર કચ્છમાંથી દર્દીઓ સારવાર માટે આવતા હોય છે અને ખાસ કરીને થેલેસેમિયાના દર્દીઓની પણ સંખ્યા મોટા પ્રમાણમાં છે, ત્યારે હોસ્પિટલમાં વખતો વખત બ્લડની અછત ઊભી થતી રહે છે। આ અછતને પહોંચી વળવા અને દર્દીઓને સારવાર સમયે બ્લડ સરળતાથી મળી રહે એ માટે રાજકોટ પ્લાઝમા ગ્રુપ આગળ આવ્યું છે। ગ્રુપના મેમ્બરો દ્વારા સ્વૈચ્છિક રીતે સિવિલની બ્લડ બેંક ખાતે રક્તદાન કરી માનવતાની ફરજ અદા કરવામાં આવી હતી અને લોકોને પણ અપીલ કરવામાં આવી હતી કે સમયની અનુકૂળતાએ સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં રક્તદાન કરી માનવ જિંદગી બચાવવી જોઈએ। શું નામ? મારું નામ રૂપા નાગરેચા છે। હું અહીંયા બ્લડ ડોનેશન માટે આવી છું। સિવિલ હોસ્પિટલમાં ઘણી વખત બ્લડની અછત જોવા મળતી જ હોય છે આપણને, તો એના માટે એક રિક્વેસ્ટ કરવાની કે એ અછત પૂરી કરવા માટે, કારણ કે અહીંયા ઘણા લોકો એવા હોય છે જેને રેગ્યુલર બ્લડની જરૂરત હોય છે પણ એ લોકો પાસે એટલા પૈસા બી નથી હોતા કે એ લોકો અફોર્ડ કરી શકે। તો પ્લીઝ રિક્વેસ્ટ છે કે જેના માટે પોસિબલ હોઈ શકે, જેની હેલ્થ કાંઈ ઇશ્યુઝ ના હોય, એ પ્લીઝ આવીને અહીંયા બ્લડ ડોનેટ કરે, જેનાથી એ લોકોને આપણે મદદરૂપ। એના માટે એટલી રિક્વેસ્ટ તો આપણે, અને ભગવાનની દયાથી આપણી પાસે એટલી વસ્તુ, આપણી હેલ્થ સારી હોય તો આપણે બીજાને એટલી હેલ્પ કરી શકતા હોય, તો જ્યાં જ્યાં આવી રીતે બ્લડ ડોનેશનના કેમ્પ યોજાતા હોય ત્યાં જરૂરથી જવું જોઈએ અને બને તેટલા લોકોને આપણે સહાય કરવી જોઈએ। હું છેલ્લા ભલે મારું બોડી વીક છે પણ મને તો છતાં બી બ્લડ દેવાથી કોઈ જાતનું પ્રોબ્લેમ નથી થતો। હાફ એન આવરમાં પાછી રૂટીન બધું કામ કરી શકીએ, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી થતો અને હું લગભગ 7 કે 8મી વાર બ્લડ ડોનેટ કરું છું, એટલે હું રેગ્યુલર ડોનર છું અને એનાથી કોઈ પ્રોબ્લેમ નથી થતો। હિતેન પારેખ, નમસ્તે, જય સિયારામ। હું હિતેન પારેખ છું। છેલ્લા કોવિડ સમયથી અમે લોકો રાજકોટ પ્લાઝમા ડોનર ગ્રુપના નામથી રક્તદાનની એક્ટિવિટીઝ કરી રહ્યા છીએ। અમારો ખાસ પર્પઝ એવો છે કે લોકોમાં એક જાગૃતિ આવે। આજે સિવિલ હોસ્પિટલમાં ઘણા થેલેસેમિયાગ્રસ્ત ભૂલકાઓ માટે બ્લડની જરૂર પડતી હોય છે। બ્લડનું ઇનપુટ કરતાં આઉટપુટ થોડું વધારે છે અત્યારે। બ્લડની જેટલી જરૂરત છે એના કરતાં ખૂબ ઓછા પ્રમાણમાં અત્યારના બ્લડ મળી રહ્યું છે। અમે લોકો બધા લોકોને એવી એક રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે આપ લોકો આપના કિંમતી સમયમાંથી થોડો સમય ફાળવી, કોઈ શેડ્યુલની જરૂરત નથી, કોઈ અમે લોકો કોઈ એવા રક્તદાનના કેમ્પ કરવા નથી માંગતા। અમે આપ સૌને એક સ્વયંભૂ એવી એક હાકલ કરીએ છીએ કે આપ લોકો જ્યારે તમને સમય મળે ત્યારે સિવિલ હોસ્પિટલમાં આવી બ્લડ ડોનેશન કરો। તમારું કોઈ પણ બ્લડ ગ્રુપ હોય, તમારી કોઈ પણ જે ઈચ્છા હોય, તમે તમારી રીતે અહીંયા આવી તમારા સમય મુજબ, તમને જ્યારે અનુકૂળ આવે તમારા સમય મુજબ તમે સિવિલ બ્લડ બેંકમાં આવી અને બ્લડ ડોનેશન કરો। એક નમ્ર વિનંતી છે। રાજકોટ પ્લાઝમા ડોનર્સ ગ્રુપ વતી હું અહીં અત્યારના ઉપસ્થિત છું। મારી સાથે અમારા ફાઉન્ડર મેમ્બર મનોજભાઈ પણ છે અને સાથે સનાતન પ્રેમી અને સનાતન ગ્રુપના સૌરાષ્ટ્ર પ્રભારી શ્રી સંદીપભાઈ પણ અમારી સાથે ઉપસ્થિત છે। આ લોકો બધા ભાઈઓ ખૂબ મહેનત કરી રહ્યા છે અને અમને ફરીથી આપ સૌને એક રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે આપના સમય અનુસાર, અમે કોઈ તમને ચોક્કસ સમય નથી આપતા કે આવા સમય આપણે બ્લડ ડોનેશન ગ્રુપ માટેનો કોઈ કેમ્પ કરીએ, પણ આપને જ્યારે સમય મળે ત્યારે રાજકોટ સિવિલ બેંકમાં આવી અને બ્લડ વિભાગમાં આવીને બ્લડ ડોનેશન અવશ્ય કરો, પ્લીઝ। બસ સૌથી મોટો અમારી હાકલ એ જ છે કે અમે તમને કોઈ ચોક્કસ સમયે બાંધવા નથી માગતા। આપ લોકો સૌ પોતપોતાની અનુકૂળતાએ તમને જે સમય મળે એ સમયે અત્યારના બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે એમ સમજી રાજકોટની અંદર જે સિવિલ બ્લડ બેંક જે આટલા વર્ષોથી કાર્યરત છે અને થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે ખૂબ જ મોટી સેવા આપી રહી છે અને એમની પાસે બીજો કોઈ બ્લડનો આવકનો સ્ત્રોત નથી। બીજા ઘણી બધી બ્લડ બેંક્સવાળા કોઈ બધા જ સારું જ કામ કરે છે, પણ બીજા બ્લડ બેંકવાળા પોતાની રીતે બ્લડ ડોનેશન કેમ્પ્સ કરતા હોય છે। ઘણી સંસ્થાઓ પણ બ્લડ ડોનેશન કેમ્પ કરતી હોય છે। અમે એમને આવકારીએ છીએ અને અમે લોકોને એટલી જ રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ આપના સમય અનુસાર આપનો બર્થડે હોય, આપની મેરેજ એનિવર્સરી હોય, આપને ત્યાં કોઈની તિથિ હોય તો એને ચોક્કસ તમે તમારી શ્રદ્ધા મુજબ દાન તો કરો જ, પણ એની સાથે સાથે રક્તદાન પણ મહાદાન છે એમ સમજી થેલેસેમિયાગ્રસ્ત ભૂલકાઓ માટે ચોક્કસથી બ્લડ ડોનેશન કરો। મનોજ રાણપરા, રાજકોટ પ્લાઝમા ડોનર ટીમ। મિત્રો, જેમ અમારા ફાઉન્ડર હિતેનભાઈએ જે વાત કરી એ પ્રમાણે કાલના દિવસે ઓન ધ વે હતો ત્યારે સતત ડ્રાઇવિંગ કરતાં પણ નોન સ્ટોપ કોલ ચાલુ હતા કે બ્લડની અછત છે, સિવિલમાં બ્લડ જોઈએ છે।
થતા પ્રયત્નો અમે પોતે કરાવીએ છીએ, બ્લડ ડોનેશન કેમ્પય થાય છે, પણ જે રીતની જરૂરિયાત છે એ પ્રમાણે અત્યારે સિવિલની અંદરમાં બ્લડની ખૂબ અછત છે. એના ભાગરૂપે જ રાજકોટ પ્લાઝમા ડોનર ગ્રુપે અત્યારે પોતાની જે 1 થી 5 અમારા ગ્રુપ છે, જેની અંદર એક ગ્રુપની અંદર અંદાજે 300-350 લોકોની ટીમ છે. અમારી 1000 લોકોની ટીમને કાલથી કાર્યરત ચાલુ કરી છે, જેથી સિવિલ હોસ્પિટલની બ્લડની અછતને પૂરી કરી શકીએ. તમારા માધ્યમથી અમે રાજકોટની જનતાને કહેવા માંગીએ છીએ કે તમારી સમયના અનુકૂળતા, અત્યારે લગ્ન પ્રસંગો ચાલી રહ્યા છે, કોઈને પણ કંઈ પણ બહારના શેડ્યુલો હોય તો તમારી અનુકૂળતાએ ગમે ત્યારે સિવિલ હોસ્પિટલે 1 by 1, 2 by 2 તમે ફેમિલી વાઇઝ, ગ્રુપ વાઇઝ, સોસાયટી વાઇઝ બધા મિત્રો અહીંયા આવીને સ્વેચ્છાએ ડોનેશન કરો, જેથી કરી થેલેસેમિયાના બાળકો, લીવર પેઇનની આપણા બહેનો જે કાંઈ હેરાન થતા હોય આ બધી બાબતોમાં આપણે સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકની અછતને ફૂલ લઈને ફૂલની પાકડી અર્પણ કરી શકીએ. એના ભાગરૂપે અત્યારે અમારા મેક્સિમમ ટીમના લોકો અત્યારે ડોનેટ કરે છે, કાલે પણ ડોનેટ કરવા આવવાના છે. તો તમારા થકી રાજકોટની જનતાને વિનંતી કરી છે કે મેક્સિમમ લોકો સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકે ડોનેટ કરવા આવે.